નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વન. દર્શક મિત્રો, દરેક દિવસ એક નવી તક છે. ગઈકાલની ચિંતા છોડો અને આજે શ્રેષ્ઠ આપો. તો બસ આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવી. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા આજે પણ વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 6 ફેબ્રુઆરી 2026, એટલે કે 6/2/26. તિથિની વાત કરીએ તો મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, તેની પાંચમ છે. આજે છે મહાવદ પાંચમ. નક્ષત્ર હસ્ત, યોગ ધૃતિ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષનો વાત કરીએ તો આજે સૂર્ય તે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. બપોરે 2:04 ઘનિષ્ઠા નક્ષત્રમાં તેનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. જી બિલકુલ. હસીતભાઈ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને વાસ્તુ ટિપ્સ પણ જણાવી દેશો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે કે તમારી કારકિર્દી જે છે તેમાં જે અવરોધો આવી રહ્યા છે તેમાં કેવી રીતે વાસ્તુશાસ્ત્ર એ મદદરૂપ થાય છે. સૌથી અગત્યની વાત એ છે કે સફળતા માટે, પ્રગતિ માટે પોઝિટિવ એનર્જી એ ખૂબ આવશ્યક છે. ઘણીવાર આપણે જોવા મળતું હોય છે કે ઘણા કાર્યસ્થળો હોય છે, ઓફિસ હોય, દુકાન હોય, પણ ત્યાં આગળ અવ્યવસ્થા બહુ જોવા મળતી હોય છે. ઉપરાંત ઘણીવાર જોવા મળતો ગંદકી હોય છે અને ક્લટર્સ હોય છે, એટલે વસ્તુના ઢગલા હોય છે. ફાઇલો છે, કાગળો છે, એ ગમે ત્યાં ગોઠવેલા હોય છે, એનો થપ્પો કંઈક અલગ કરેલો હોય છે, સુવ્યવસ્થા નથી. ત્યાં પણ એમ કહી શકાય કે પોઝિટિવ એનર્જી ઘટતી હોય છે, નકારાત્મક ઉર્જા જે છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે વ્યક્તિની પ્રગતિમાં અવરોધ, રૂકાવટ આવતી હોય છે. એટલે હંમેશા એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું કે જે પણ જગ્યાએ આપ કામ કરતા હો, ઇવન તમે જે ટેબલ પર, ડેસ્ક પર કામ કરતા હો, એ પણ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરજો અને નિયમિત રીતે ત્યાં સફાઈ પણ રાખજો. ફક્ત વ્યવસ્થિતતા જરૂરી નથી, ઘણીવાર ઘણા સમયથી ત્યાં વસ્તુ સાફ જ નથી થતી હોતી. એટલે એ વસ્તુનું ધ્યાન રાખશો તો એ તમારા માટે ઉત્તમ રહેશે. જી શાંતાબેન કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી શાંતાબેન. મેડમ જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મેડમ મારી 6 ના, પણ મારો જન્મ 3 વિરમપુર. જી. જન્મ સમય જણાવશો? વિરમપુર. આપના ટીવીનો અવાજ, શાંતાબેન એક મિનિટ શાંતાબેન, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરી દો. પાલનપુર જોડે. મારી રાશિ સી આવે છે વિરમપુર. ધીમો કરજો ટીવી ના. હા, મારું જન્મ સ્થળ છે વિરમપુર. જી. અને મારી જન્મ તારીખ નથી. જી. જણાવવાનું એ હતું કે મારી રાશિ કઈ છે, અને કારણ કે હું ગમે તેટલું કરું તો મને મહેનતનું ફળ નથી મળતું, અને ગમે તેટલી કોશિશ કરું તો પૈસો બચતો નહીં, અને કોઈ બી ના હાંગાથી હું સારું વર્તન કરું તો મારા હાંગાથી ખરાબ વર્તન જ કરે છે. જુઓ બેન, પહેલી વાત એક તમારી જન્મ તારીખ નથી તો તમારી રાશિ ખબર ના પડે. આ વસ્તુ બહુ પહેલી વસ્તુ સમજવાની જરૂર છે કે જન્મ તારીખ હોય તો જ રાશિ
ખબર પડે, કારણ કે તે દિવસે તમારો જન્મનો તારીખ હોય, જન્મનો સમય હોય, તે સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ તમારી રાશિ ગણાય. કારણ કે ચંદ્રનું જીવનમાં ખૂબ મહત્વ છે. હવે તમારી તારીખ જ ખબર ના હોય, પણ ઘણીવાર તમારે તપાસ કરવી જોઈએ કે તારીખ ખબર ના હોય તો કોઈ તિથિ હતી, કોઈ તહેવારની નજીકનો દિવસ હતા. ઘણીવાર એવું જોવા મળતું કે ભાઈ 5 દિવસ હોળીના હતા, બાકીને ગયા છે, દિવાળીના 2 દિવસ પછી જન્મ થયો. આવા પણ ઘણીવાર કિસ્સા જોવા મળતા હોય છે. એટલે જો આપને એવું કંઈક ખ્યાલમાં આવતું હોય તો આપ તપાસ કરી અને જણાવી શકો છો. કારણ કે તમારી વિગત વગર કુંડી બને નહીં, કુંડી વગર તમારા કોઈ એવા જ્યોતિષીય ઉપાયો નથી થઈ શકતા. હા, વાસ્તુશાસ્ત્રના ઉપાય આપ કરી શકો છો. જુઓ, આ વાસ્તુશાસ્ત્ર એટલું ઉપયોગી છે કે જન્મકુંડળી ના હોય તો પણ તમે ઉપાય કરો. તમે જે ઘરમાં રહેતા હો તે ઘર છે, મેં આ કહ્યું, સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો. જો તકલીફ રહેતી હોય તો તમારા ઘરમાં નૈઋત્ય દિશા ચેક કરો. જુઓ, નૈઋત્ય દિશા છે એ ખૂબ મહત્ત્વની દિશા છે. આમ તો રાહુની છે, પણ તમારા જીવનમાં સ્થિરતા, મજબૂતાઈ એ જ દિશા આપે છે. ત્યાં એક વાતનું ખૂબ ધ્યાન રાખજો કે પાણી કોઈ પ્રકારે ભરેલું ના હોવું જોઈએ. દક્ષિણમાં અને નૈઋત્ય અને અગ્નિ, આ 3 દિશા એવી છે કે તેમાં પાણીનો કોઈ પણ પ્રકારે સંગ્રહ ન કરી શકાય. બરાબર છે. કોઈ પ્રકારે ટાંકી નીચે કે ગ્રાઉન્ડ પર પણ નહીં રાખવાની, ધ્યાન રાખવાનું. બીજું કે આ જગ્યા છે તે વજનદાર રાખવાની, ત્યાં વજન હોવું જરૂરી છે. અહીંયા મોટા બારી બારણા ન હોય તેનું પણ ધ્યાન રાખજો. અને આ જ રીતે સામે તમારા ઘરની ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઈશાન દિશા જે હલકી રાખો, ત્યાં કોઈ પણ પ્રકારે વજન ન રાખતા. આટલું તમે કરો અને નિયમિત ઘરમાં મીઠાના પાણીના પોતા કરો. અને છેલ્લું, તમે પોતે સૂવાની દિશા તમારી જે છે એ ચેક કરો. માથું પૂર્વ તરફ અથવા દક્ષિણ તરફ રાખીને સૂવાનો ફેરફાર કરશો તમારા માટે સારું રહેશે. જી કમલેશભાઈ, કોલર મિત્ર. 15/4/73. જી સમય છે સવારના 2:20. જી અને સ્થળ છે વડોદરા. ગુસ્સાવાળા વ્યક્તિ બહુ છે, મારા ફ્રેન્ડનું જ ને, બહુ જ હાઈપર થઈ જાય છે. શું કરે છે ભાઈ? એ હવે સોશિયલ વર્કર છે. ફૂલ ટાઈમ સોશિયલ વર્કર જ છે, બીજું કંઈ કામ નથી કરતા? ના, સારું. જ્યારે જો તારે એટીટ્યુડ જ હોય એમનો, બહુ હાઈપર રહે. હાજી, હા, દરેક વાતમાં ખડાઈ જાય. હા, બરોબર છે. જો એમાં કુંડલી પર નજર નાખીએ, તમે વિગત આપી છે 15/4/76 અને સવારે 2:20નો જન્મ છે જે, તો કુંડળી છે એમાં 2 દોષ બહુ ચોખ્ખા જોવા મળે છે. અને તે છે કે ચંદ્ર જે છે તેનો ડિસ્ટર્બ છે. ચંદ્ર સાથે રાહુ છે, ગ્રહણ દોષ બનાવે છે. એટલે મન એમનું હંમેશા ટેન્શનમાં રહ્યા કરતું હોય, સ્ટ્રેસમાં રહ્યા કરતું હોય, વિચારોની શાંતિ ના રહ્યા કરતા હોય તેવું છે. અને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારે કોઈ નકારાત્મક ઉર્જા તેમનામાં પ્રવેશેલી હોય, એમની ઓરામાં હોય તો પણ આવું બનતું હોય છે. આ એક બહુ મોટું વિજ્ઞાન છે ઓરા અને ઉર્જાનું. એના પર પણ આપણે ભવિષ્યમાં આપણે લઈશું, કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. તો એ એમના માટે બહુ જ અગત્યનું છે. બીજું કે સામે બીજા 2 દોષ પણ છે કે સૂર્ય કેતુનો પણ ગ્રહણ દોષ છે, એટલે દ્વિગ્રહણ દોષ છે અને ચાંડાળ દોષ છે. તેના કારણે વિચારો બુદ્ધિશાળી હોય, ઘણા સારા સંપર્કો હોય, પણ ક્યાંક નિર્ણય લેવામાં ક્યાંક ખામી આવી જાય, વિવેક બુદ્ધિમાં ક્યાંક તકલીફ પડી જાય અને આંતરિક ટેન્શન રહી શકે તેવું છે. એમની રાશિ તુલા રાશિ આવે છે, એટલે આમ સમય સારો છે. ગુરુ મહારાજની દ્રષ્ટિ તેમની રાશિ ઉપર પડી રહી છે, એટલે શુભતા છે કે ઉપાય કરો તો તેમને સારું ફળ મળી શકે તેમ છે. તો આ 3 દોષ છે, તેનું વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી વિશેષ મુહૂર્તમાં એનું નિવારણ કરાવો, શાંતિ વિધાન કરાવો, એ એમના માટે સારું રહેશે. અને સાથે ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસના જેટલી કરશે તે પણ સારું રહેશે. જી, અને એક કોલર મિત્ર વિપુલભાઈ જોડાઈ ગયા છે. જી વિપુલભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી. હા, અમારા છોકરાને એવો માટે પૂછવું હતું. જી. રક્ષિત પંચાલ કરીને છે, જન્મ તારીખ 14/1/1996. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 10:50 ને એમના ઘરેથી જન્મ સ્થળ લીંબડી, દાહોદ લીંબડી. હવે પ્રશ્ન જણાવો. ને બીજું એમ કહેતો હતો કે એમના માટે સંતાન માટે પૂછવું હતું કે એમના ઘરેથી બી ની તારીખ આપું. હા, આપો. બંસરી નામ છે, 19/9/2000, સમય સાંજે 10:08. સંતાન પ્રાપ્તિ માટેનું પૂછવું હતું. લગ્નને કેટલા વર્ષ થયા ભાઈ? 3-4 વર્ષ થયા છે.
અને રિપોર્ટ કોઈ કઢાયા છે? કોઈ પ્રોબ્લેમ છે રિપોર્ટમાં? રિપોર્ટ તો કઈ ખાલી આપણે એ જ આવ્યું છે, બાકી કોઈ બધું નોર્મલ છે. શું આવે છે? એમને ખાલી શું કે છે, આપણે હોર્મોન્સ ને એમ ચેન્જ થાય છે એવું કીધું છે બસ ખાલી. એટલે તમારા દીકરાને કે વહુને? વહુને. હા, સારું, ચાલો. કારણ કે કુંડલી પરથી એવું લાગ્યું મને કે મેડિકલ ડિસ્ટર્બન્સ હોય, કારણ કે અત્યારે આ તકલીફ બહુ વધી રહી છે. પહેલાંના સમયમાં આટલું હતું નહીં, પણ અત્યારે સંતાન પ્રાપ્તિ માટે, ગર્ભાધાન થવા માટે બહુ તકલીફો પડી રહી છે. એનું કારણ 2-3 છે. એક તો ન્યુટ્રિશન પ્રોપર નથી લેવાતું, બીજું આહાર વિહારની તકલીફો, વિચારો, ઘણું બધું હોય છે. પણ સાથે સૌથી પહેલાં ગ્રહોની અસર છે. તો અમારે દીકરાની વહુનું છે એનું આપણે વાત કરીશું. તો સૌથી પહેલી વાત તો કે એની કુંડલીમાં કાળ સર્પ દોષ છે. એટલે પહેલી વસ્તુ એ છે કે તેના કારણે અસર મોટી જોવા મળી રહી છે. રાહુ મહારાજની સ્થિતિ છે, તેના કારણે જ આ હોર્મોનનું ડિસ્ટર્બન્સ જોવા મળે છે. પણ તેમ છતાં એક વાત કરીશ કે રિપોર્ટ 2 વાર કઢાવજો અલગ અલગ જગ્યાએથી. એવું મારું માનવું છે. તો કદાચ રિપોર્ટ અલગ આવશે, એ કહી શકાય. થોડીક રાહ જોવાની જરૂર છે. 2026 જેમ જેમ આગળ વધશે તેમ શક્યતાઓ સારી થઈ શકે. એપ્રિલ મહિના બાદ લગભગ 1 વર્ષ, 1.25 વર્ષનો સારો યોગ આવી રહ્યો છે. એટલે પ્રયત્ન જે કરતા હોય ચાલુ રાખજો અને વિસ્તૃત માર્ગદર્શન લઈ લેજો. કારણ કે આ કેસમાં એવું છે કે સમય અત્યારે એટલો ડિટેલમાં નથી હોતો. આમાં પંચમાંશ, નવમાંશ બધાનું પણ અધ્યયન કરવાનું જરૂરી પડતું હોય છે. 2 વસ્તુ ખાસ કરીને તમારા દીકરાની વહુ માટે કહું છું, પછી દીકરા માટે પણ કહીશ. તો ચંદ્રગ્રહના જપ કરે અને શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરે. બને તો નિત્ય શિવજીના મંદિરે જાય, તો સોમવારે ખાસ જાય, દૂધ અને જળ ચડાવે, બરાબર છે. અને બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ અને ખાસ પીપળાની પ્રદક્ષિણા કરે. શાસ્ત્રોમાં ત્યાં સુધી લખ્યું છે કે જો પીપળાની વિધિવત પ્રદક્ષિણા કરવામાં આવે ને તો પણ સંતાન પ્રાપ્તિ થાય છે. એના વિશેષ પ્રયોગો પણ છે, તેનું માર્ગદર્શન પણ લો તો એ કરી શકાય તેમ છે. એટલે આ બધી વસ્તુઓ કેવી છે કે શક્યતાઓ સારી દેખાઈ રહી છે. અને બીજું કે તમારી દીકરાની વાઈફને પિતૃદોષ પણ છે, એનું નિવારણ કરાવવું જરૂરી છે. તો એ કરાવવાથી આપને લાભ થઈ શકશે. હસીતે હવે વાત કરીએ રાશિફળની. તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ આજનો દિવસ છે સેવા કર્મીઓ માટે સફળતા. જે સેવા કરતા હો, એટલે નોકરી કરતા હો, કન્સલ્ટન્સી હોય, દલાલી કરતા હો, દિવસ તમારો સારો જવાનો છે. આર્થિક પ્રાપ્તિની આશા ફળવાની છે. અને પારિવારિક પ્રસંગોનું આયોજન, એટલે કોઈ પ્રકારે પ્રસંગોમાં આજે ભાગ લેવાનું શક્ય બની શકે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા તમને મળી શકે તેમ છે. એટલે આજે તમારે કોઈ અભિવ્યક્તિ કરવી હોય, કંઈ કહેવું હોય તો કોઈને કહી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ છે. કોઈ તેમના કારકિર્દી માટે વિષયની પસંદગી કરવાની હોય, કોઈ એડમિશન લેવાનું હોય કે કોઈ એવી એક્ઝામ આપવાની હોય, કોમ્પિટિશન, તો આજે નિર્ણય લઈ લેવો જોઈએ. આજના દિવસે તમને માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે આર્થિક અસંતુલન જણાશે, માટે એ બાબતે થોડાક વ્યવસ્થિત રહેજો, સાવચેત રહેજો. તબિયતનું ધ્યાન રાખતા રહેવું પડશે, કારણ કે માનસિક ચિંતા થાય તેવું પણ છે. અને આપણે જાણીએ છીએ કે ચિંતાની અસર શરીર પર પડી શકે, માટે બને તેટલા પોઝિટિવ આજે રહેવાનું છે. તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હસીતભાઈ, જાણીતા જ્યોતિષ આચાર્ય, આપણી સાથે જોડાયેલા છે. હસીતભાઈ, હવે વાત કરીએ રાશિમંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, આગળ વધી અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ, કે જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આપણા મનની મુરાદ બર આવે તેવો દિવસ છે. એટલે કોઈ ધ્યેય હોય, પ્રોજેક્ટ હોય તો તમે પ્લાનિંગ આજે સફળ થાય. આપણા પ્રયત્નો ફળવાના છે આજે. હા, તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક છે. એટલે જે અગત્યના કાર્યો છે તમે આજે હાથ પર લઈ લેજો, સારું રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ.
સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે, અંગત જીવન માટે હોય કે તમારા કાર્ય બાબતે હોય, આ નવીન મુલાકાત તમારા માટે લાભદાયી રહેવાની છે. માટે ચોક્કસ આજે આયોજન કરી લેજો. હા, કાર્ય વિલંબ રહેવાનો છે એટલે થોડું સમયનું એક્સ્ટ્રા આયોજન જરૂરી પડશે, નહીં તો પછી થોડી પ્રતિકૂળતા તમને આજે અનુભવાય. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. નવી યોજનાઓ ફળે, નવું કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ નવી શરૂઆત કરવી હોય, તમારા માટે આજનો દિવસ સારો છે. આત્મવિશ્વાસમાં તમને આજે વૃદ્ધિનો અનુભવ થઈ શકે તેવો દિવસ છે. અને હા, મિત્રોના મદદની અપેક્ષા હશે તો આજે એ અપેક્ષા પૂરી થઈ શકશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે. તો તેમનું રાશિફળ આજે શું કહી રહ્યું છે હર્ષિતભાઈ? હા, તુલા રાશિ કે જેના નામાક્ષર હોય છે ર અને ત. કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું જરૂરી છે. આજે તમારા પરિવારમાં કંઈક જરૂર હોય તો સૌથી પહેલાં અગ્રતા ક્રમ તમારા પરિવારના કાર્યોને આપી દેજો. હા, આજે કાર્ય બાજુ વધવાનો જ છે એટલે ઘરમાં કે બહાર હોય દરેક જગ્યાએ તમારી વ્યવસ્થા જ રહેવાની છે. ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. આજે આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે. જેટલા પોઝિટિવ રહેશે એટલું તમારું કાર્ય થવાનું છે. કોઈ પ્રકારે નાણાકીય આયોજન કરવું હોય, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કંઈ રોકાણ કરવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય તો કરી શકો છો. યાત્રાની શક્યતા છે અને જો એવું થાય તો ચોક્કસ યાત્રામાં જઈ આવજો, એ સારી રહેશે. ધનુ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે ધીરજના ફળ મીઠા છે એટલે ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાવવાના છે. સારી વાત છે કે સંજોગો સાનુકૂળ થશે. ગૃહ વિવાદ, ઘરમાં કોઈ તકલીફ ક્લેશ ચાલતો હશે તો અટકવા જઈ રહ્યો છે. હા, અગત્યનું કામ જો તમે આજે હાથ પર લીધું હશે તો તે આજ સંપન્ન કરી શકશો. જી, અને હવે વાત કરીએ હર્ષિતભાઈ રાશિમંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિ કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ થશે. એટલે જેટલું બેલેન્સ થિંકિંગ રહેશે ને એટલું તમારા માટે આજે સારું છે. તો તે તમને આજે લાભ અને સફળતા આપશે. આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના સંજોગો પણ અનુકૂળ સર્જાઈ રહ્યા છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાશે એટલે આજે કોઈને કોઈ તમને ખુશી થવાની છે. ખાસ કરીને કૌટુંબિક બાબત છે તે હલ થાય, તેનો ઉકેલ મળી શકે તેવું છે. આજે ખાસ પ્રવાસ મુલાકાતમાં લાભ છે એટલે એવું કોઈ જો આયોજન થતું હોય, એવી પ્રવૃત્તિ થતી હોય તો ચોક્કસ કરી લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી જણાય એવું છે અને તક મળે તો ઝડપી લેજો, એ તક લાભદાયી રહેવાની છે. નાણાં ભીડનો ઉકેલ પણ આજે સાંપડી શકે તેવું છે. હા, સ્વજનનો સહકાર પણ મળવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.